હેલો એન્ડ વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. માનસિક રીતે મજબૂત કેવી રીતે બનવું, મેન્ટલી સ્ટ્રોંગ કેવી રીતે બનવું કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં ઊભા રહી શકીએ, એનો સામનો વ્યવસ્થિત રીતે કરી શકીએ. તો એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. ઘણી વખત એવું બને છે કે તમને એમ થાય કે તમે દબાયેલા છો, આત્મવિશ્વાસ ઓછો થતો જાય છે અને નાનામાં નાની વસ્તુથી આપણે છે ને દુઃખી થઈ જઈએ છીએ. આના માટે ઘણા બધા કારણો હોઈ શકે, આપણે એમાં નથી પડવું. પરંતુ આવું ક્યારે બને છે આપણી સાથે કે જ્યારે આપણે એ લોકો, એ વ્યક્તિ, એ વસ્તુ, એ પરિસ્થિતિ, એ સંબંધોને એટલો બધો પાવર આપી દઈએ છીએ કે એ જ આપણા જીવનનું સંચાલન કરતા હોય, એ જ આપણા જીવન મને ચલાવતા હોય કે આપણે સુખી છીએ કે દુઃખી થવું કે સુખી થવું. એટલા માટે ક્યારેય પણ એ લોકો, એ વ્યક્તિ, એ સંબંધો, એ પરિસ્થિતિને એટલો બધો પણ પાવર ન આપી દો કે એ તમારા જીવનનું સંચાલન કરે, એ જ તમને દુઃખી કે સુખી કરી શકે. એટલો બધો પાવર ન આપો. અને એટલા માટે જ મેન્ટલી સ્ટ્રોંગ બનવું જરૂરી છે. મનથી જ આ બધું થતું હોય છે. માનસિક મેન્ટલી આવે એટલે બધું મન સાથે જોડાયેલું છે. એટલે કે જો તમારા મનનું વાતાવરણ, અંદરનું વાતાવરણ ખુશ હોય, એ જ નક્કી કરે છે કે તમારું બહારનું વાતાવરણ કેવું હોઈ શકે. એટલે કે જો તમારા મનનું વાતાવરણ ખુશ હશે તો તમારું બહારનું વાતાવરણ ઓટોમેટિક ખુશ, હેપી અને આનંદિત જ હશે. પરંતુ જો તમારું મનનું વાતાવરણ દુઃખી હશે તો તમારું બહારનું વાતાવરણ પણ દુઃખી જ હશે. તમને નાની નાની વસ્તુ તમને દુઃખી કરી જ જશે. એટલા માટે મેન્ટલી સ્ટ્રોંગ બનવું બહુ જરૂરી છે. કારણ કે એ બહાર એ વ્યક્તિ, એ સંબંધ, એ પરિસ્થિતિ તમને દુઃખી શું કામ કરી જાય? કોઈને એટલો પાવર જ શું કામ આપવો જોઈએ? તમે સારું કરી રહ્યા છો, તમે બરાબર કરી રહ્યા છો, તો જેને જે કેવું હોય કે એની અસર તમને ન થવી જોઈએ. ઘણી વખત, અને આ મેન્ટલી સ્ટ્રોંગ બનવું પણ કંઈ ઈઝી નથી કે ભાઈ હાલો ચપટી વગાડી અને આપણે સ્ટ્રોંગ બની ગયા. ના, કારણ કે ઘણી વખત નાનામાં નાની વસ્તુ આપણને એટલી દુઃખી કરી જાય છે, એટલું હર્ટ કરી જાય છે કે આપણે ભૂલવું જોઈએ છતાં પણ આપણે ભૂલી નથી શકતા. બને છે ને એવું, આપણા બધાની સાથે એવું બને છે કે એ વસ્તુ આપણને એટલી હર્ટ કરી જાય છે કે આખો દિવસ એ વિચારમાંથી જ આપણે બહાર નથી આવી શકતા. આપણે આપણા કામ પર ધ્યાન નથી આપી શકતા, ક્યાંય પણ ધ્યાન નથી આપી શકતા, અને સતત એ જ વિચાર આપણા મનમાં આવે છે. અને આપણને પોતાને પણ એમ થાય છે કે વિચાર કાઢવો છે, કેવી રીતે? બરાબર છે ને? અને બીજે દિવસે આપણને એમ થાય કે અરે આપણે તો ખોટી વાતમાં આખો દિવસ બગાડ્યો, કઈ વાતમાં હતું નહીં. એટલે ઘણી વખત નાનામાં નાની વસ્તુ આપણને એટલી હર્ટ કરી જાય છે કે આપણે એમાંથી બહાર જ નથી આવી શકતા. એટલે એટલા માટે જો હું જે વાત કરું છું એ 5 આદતોને જીવનમાં લાવીએ તો થોડા ઘણા અંશે તો આપણે મેન્ટલી સ્ટ્રોંગ, માનસિક રીતે મજબૂત બની શકીએ. આજે હું 5 નાના સ્ટેપ કહો કે 5 નાની ટિપ્સ કહો કે 5 નાની આદતો કહો, જો એ તમે તમારા જીવનમાં લાવશો ને તો ઘણો ફાયદો થશે. તો ચાલો જાણીએ. નંબર 1 છે ધ્યાન, યોગ અને મેડિટેશન. દરરોજ તમારી દિનચર્યામાં એને લાવવી બહુ જરૂરી છે. કેવી રીતે? તો કે જીવનમાં છે ને ઘણી ઉતર ચઢાવ તો આવ્યા જ કરે છે. જીવન દરિયા જેવું છે, ક્યારેક શાંત હોય તો ક્યારેક તુફાન પણ હોય. તો એ સમયે મનને સ્થિર રાખવું બહુ જરૂરી છે. કોઈ પણ પરિસ્થિતિ હોય, એ ઉતાર ચઢાવ હોય, ત્યારે તમારે તમારા મનને સ્થિર રાખવાનું છે. અને મનને સ્થિર રાખવા માટે ધ્યાન, યોગ અને મેડિટેશન સરસ ઇલાજ છે એનો. કારણ કે ધ્યાન, યોગ અને મેડિટેશનથી તમારું મન પણ શાંત રહે છે, એકાગ્ર રાખવામાં પણ મદદ કરે છે અને મનને સ્થિર રાખવામાં પણ મદદ કરે છે. એટલે દરરોજ તમારી દિનચર્યામાં ધ્યાન, યોગ અને મેડિટેશન લાવો. કારણ કે તમારે આ ઉતાર ચઢાવને સ્વીકારવાનું છે. કારણ કે જીવનમાં દરેક વખતે તમને સારા અનુભવ જ મળે એવું જરૂરી નથી. ખરાબ અનુભવ મળે તો એને સ્વીકારવાનો છે અને એની સામે ઊભા રહેવા માટે પ્રેક્ટિસ કરવાની છે. મનને સ્થિર રાખવા માટે પ્રેક્ટિસ કરવાની છે. કારણ કે જીવન છે તો જીવનમાં સારા અનુભવ પણ મળે છે અને ખરાબ અનુભવ પણ મળે છે. તો સારા અનુભવ મળે છે, એની સાથે સાથે જ્યારે ખરાબ અનુભવ મળે તો એમાં તમે સ્થિર રહો. અને સારા જ કમેન્ટ્સ મળે એ પણ જરૂરી નથી. ઘણી વખત જીવનમાં ખરાબ કમેન્ટ્સ પણ મળે છે, બરાબર છે, ખરાબ કહેવા વાળા પણ મળે છે. તો ત્યારે તમારા મનને સ્થિર રાખો, કંઈ વાંધો નહીં.
કારણ કે અત્યારે કેવું છે ખબર છે, તમારી ભૂલ કાઢવા વાળા વધારે મળી જશે, અને ભૂલ કાઢવી જોઈએ. હું એમ નથી કહેતી તમે ભૂલ કરી તો તમે કોઈને એની ભૂલ બતાવો, પરંતુ દરરોજ તમે એની ઝીણી ભૂલો જ કાઢો તો એ જરૂરી નથી ને. એ સારું કામ કરે છે તો એને એ વિશે પણ કહો, પણ ના, સારું નથી કેવું, ભૂલો કહેવી છે. હવે અત્યારે તો વાંધો નહીં, પણ જે આવતો જમાનો આવશે ત્યારે તમારું પોતાનું બાળક હશે ને, એને પણ તમે સતત દરરોજ એને નાની નાની બાબતમાં તમે એની ભૂલ જ કાઢતા રહેશો ને, તો એને નફરત આવી જશે કે આ વ્યક્તિને મારું કઈ સારું દેખાતું જ નથી, મારા મમ્મી પપ્પાને મારું કઈ સારું દેખાતું જ નથી, નકરું મારી ભૂલ જ કાઢ્યા કરે છે. એવું નથી કરવાનું. જ્યારે આપણું બાળક છે કે કોઈ પણ છે, એ જ્યારે કોઈ સારું કામ કરે તો એને અપ્રિશિએટ કરો, બરોબર છે, એના વિશે સારું બોલો, એ ખુશ થશે. એટલે જ્યારે આગળની જનરેશન આવશે ને ત્યારે તમે તમારા બાળકને તમે એની ભૂલ સુધારો, તો સાથે સાથે કોઈ સારું કામ કરે તો એને એપ્રિશિએટ કરવું બહુ જરૂરી બની જશે. બાકી તો એને તમારાથી નફરત થઈ જશે કે આમને તો મારું કંઈ સારું દેખાતું જ નથી, નકરી મારી ભૂલો જ દેખાય છે. અને જો તમે એને અપ્રિશિએટ કરશો અને ક્યારેક કંઈક ભૂલ થઈને તમે એમ કહેશો ને કે બેટા આમ નહીં, આમ, તો ત્યારે એને સ્વીકારશે. ભૂલ કાઢવા, તમે જ્યારે કોઈ વ્યક્તિની ભૂલ કાઢો તો એને પણ કેવી રીતે ભૂલ કાઢીને કેવી રીતે બોલવું એ પણ તમને આવડવું જોઈએ. એટલે જ્યારે આગળનો જમાનો આવશે ત્યારે તમારા બાળકને છે એ તમે ભૂલ કાઢશો તો તમારે એને એપ્રિશિએટ પણ એટલા જ કરવા પડશે, બાકી એના જીવનમાં નફરત આવી જશે. એટલે એટલા માટે જ મેન્ટલી સ્ટ્રોંગ બનવું બહુ જરૂરી છે. કારણ કે અત્યારે છે ને સારું બોલવા વાળા, આપણા વિશે સારું કામ કરતા હશું તો સારું કહેવા વાળા કોઈ નહીં મળે. તમે જ્યારે તમારા જીવનમાં આગળ વધી રહ્યા હશો ત્યારે તમારી જોડે ઉભા રહીને તમને અપ્રિશિએટ કરવા વાળા, તમને આગળ વધવા માટે ધક્કો મારવા વાળા ઓછા જોવા મળશે. એટલા માટે મેન્ટલી સ્ટ્રોંગ બનવાની પ્રેક્ટિસ કરવાની છે. કોઈ પણ પરિસ્થિતિ, ઉતાર ચઢાવ હોય, ખરાબ અનુભવ મળે તો પણ એનો સામનો કરવાની પ્રેક્ટિસ કરવાની છે. અને મનને સ્થિર રાખવાની પ્રેક્ટિસ કરવાની છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય તમારા મન સ્થિર રહેવું જોઈએ. તો એના માટે પહેલી આદત તમારે દરરોજ લાવવાની છે જે ધ્યાન, યોગ અને મેડિટેશન. નંબર 2 છે વિચાર શક્તિને પડકાર આપો. એટલે કે તમારા જીવનમાં છે ને રોજ નવા વિચારો, સારા વિચારો લાવો, કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરો, અને મગજને તીવ્ર બનાવવા માટે પુસ્તકો વાંચો, કંઈક નવું શીખો અને તમારા પોતાના પર ભરોસો રાખો. આ બહુ જરૂરી છે. જ્યારે તમને પોતાના પર વિશ્વાસ હશે ત્યારે તમે કોઈ પણ કામ ખૂબ જ સરસ રીતે કરી શકશો. એટલા માટે પોતાના પર વિશ્વાસ રાખો, કંઈક નવું શીખો, કંઈક નવું જાણો. ખોટી ગપસપમાં કે ખોટી વાતોમાં તમારો સમય બરબાદ ના કરો. તમારી અંદર જે ટેલેન્ટ છે એને ઓળખો. તમને પેઇન્ટિંગનો શોખ છે, મેં આગળ ઘણી વખત કહ્યું છે, તમને પેઇન્ટિંગનો શોખ છે, પેઇન્ટિંગ કરો. ગાવાનો શોખ છે, ગાઓ. તમને કોમ્પ્યુટર ચલાવવાનો શોખ છે, કોમ્પ્યુટર અત્યારે ઘરે બેઠા બધું જ થઈ શકે છે, કરો. પણ તમારો ટાઈમ છે એ ખોટી બાબતોમાં, નેગેટિવ વાતોમાં બરબાદ નહીં કરો. કારણ કે જો તમે નવા કૌશલ્યો વિકસાવશો, તમારા માટે થોડો સમય ફાળવશો, તમને પોતાને સારું લાગશે અને તમને પોતાને ગમશે. એટલા માટે તમારી વિચાર શક્તિને પડકાર આપવું બહુ જરૂરી છે મેન્ટલી સ્ટ્રોંગ બનવા માટે. ને એટલા માટે જ કંઈક નવું શીખો દરરોજ. નંબર 3 છે પોતાને અહેમિયત આપો. તમારા જીવન માટે જે મહત્વના ધ્યેય છે, લક્ષ્યો છે, એ નક્કી કરો અને એને પ્રાપ્તિ માટે, એમાં આગળ વધવા માટે કાર્ય કરો, મહેનત કરો, કામ કરો. પછી તમને કોઈ બીજી વાતો તમને તમારા જીવનમાં કઈ મહત્વની જ નહીં લાગે, કારણ કે તમારું ફોકસ ફક્ત તમારા લક્ષ્ય અને ધ્યેય તરફ જ હશે. એટલા માટે હંમેશા પોતાને અહેમિયત આપો. કોઈ બીજી વ્યક્તિ તમને સુખી કે દુખી નથી કરવાની. તમે પોતાને નક્કી કરવાનું છે કે મારે શું કરવું છે. કોઈ આવીને તમને કંઈ કહી જાય તો એ તમને દુખી કે સુખી શું કામ કરે? તમે કંઈ સારું કામ કર્યું છે તો કોઈ સારું બોલે કે ના બોલે એનાથી તમને કંઈ ફરક ના પડવો જોઈએ. તમને પોતાને ખુશી છે તમે સારું કામ કર્યું, બસ. તમારે પોતાને એપ્રિશિએટ કરો કે નહીં, મેં સારું કામ કર્યું. અને ભગવાનને યાદ કરો કે થેન્ક યુ, મારી પાસે સારું કામ કરાવ્યું, બસ. કોઈને સારું બોલવું હોય તો બોલે, ન બોલવું હોય તો કંઈ નહીં. કોઈના બોલવાથી કંઈ તમને થોડો કંઈ ફરક પડવો જોઈએ, ના ફરક પડવો જોઈએ. એટલા માટે હંમેશા પોતાને અહેમિયત આપો. નંબર 4 છે સકારાત્મક રહેવું. તમારા વિચારો અને વર્તન પર ધ્યાન આપો. તમારા પર ધ્યાન આપો.
સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવા પ્રયત્ન કરો. અને જેમ બને એમ સકારાત્મક પોઝિટિવ લોકો છે ને, પ્રેરણાદાયી લોકો છે ને, એમની સાથે બેસવાનું રાખો, એમની સાથે બેસો. અને નકારાત્મક વિચારોથી બને ત્યાં સુધી નેગેટિવિટીથી દૂર જ રહો. કારણ કે જે વ્યક્તિ નકારાત્મક વિચારો વાળી છે, જે નેગેટિવ છે, એ તમારા જીવનમાં નેગેટિવિટી જ લાવશે. એટલા માટે જેમ બને એમ એનાથી દૂર રહો, ઓછું કરો. અને જે સકારાત્મક લોકો છે, પ્રેરણાદાયી લોકો છે, એની સાથે રહો, એની સાથે બેસો, તો તમારામાં પણ સકારાત્મક વિચારો આવશે. અને નંબર 5 છે કે મેન્ટલી સ્ટ્રોંગ, એટલે કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં કેવી રીતે ઊભા રહી શકો છો, ક્યાં સુધી એમનો સામનો કરી શકો છો, આ બહુ જરૂરી છે. જીવનમાં ઘણી વખત એવું બને છે કે બધું જ તમારા કંટ્રોલમાં નથી હોતું. ઘણી વસ્તુ છે, ઘણી પરિસ્થિતિ છે, એને તમે કંટ્રોલ કરી શકો છો. ઘણી પરિસ્થિતિને વસ્તુને તમે કંટ્રોલ નથી કરી શકતા, તો એને છોડી દો. એને એટલી બધી તમારા જીવનમાં હાવી ન થવા દો કે એ તમારું જીવન જ ખરાબ કરી નાખે. એટલા માટે જે કંટ્રોલ કરી શકો છો એને કંટ્રોલ કરો, જે કંટ્રોલ નથી કરી શકતા એને મૂકી દો. હવે કોઈ તમારા વિશે બોલતું હોય તો તમે એને ચૂપ કરવા તો નથી જઈ શકવાના. તમે કેટલા લોકોને ચૂપ કરવા જઈ શકશો? તમારા હાથમાં તો એ જ છે કે તમે એને રિપ્લાય કેવી રીતે આપો છો. ગુસ્સો કરીને આપો છો, નેગેટિવિટી તમારા જીવનમાં આવી જાય છે, કંઈ પણ કરી શકો, એમાંથી કંઈ કરવાની જરૂર નથી. જે બોલે છે બોલવા દો. તમારે મનને શાંત રાખવાનું છે, ફક્ત કંઈ જ રિપ્લાય આપવાનું નથી. કારણ કે તમને પોતાને ખબર છે ને તમે શું કરો છો. બસ તો તમે સારું જ કરો છો, કોઈનું ખરાબ નથી કરતા, તો બીજાને જે બોલવું એ બોલે. બધાને ચૂપ કરવા તમે ક્યાંથી જઈ શકવાના? બધાને તમે કેવા નથી જઈ શકવાના કે ભાઈ આમ નહીં આવું છે, આમ નહીં આવું છે. બધા પોતપોતાના વિચારોથી, પોતાની મન તરફ વિચારોથી વિચારતા હોય છે. હવે આપણે કંઈક સારું કરતા હોય ને એ જ ઊંધું લઈ લે તો પછી એમના ઉપર એમનો પ્રોબ્લેમ છે, આપણો પ્રોબ્લેમ તો નથી જ ને. અને હંમેશા એક વાત યાદ રાખજો કે ભગવાનનો ડર રાખજો કોઈ પણ કામ કરો ને તો, માણસોનું નહીં. કારણ કે જ્યારે તમે કંઈ કરતા હશો તો માણસ તો તમને ક્યારેય અપ્રિશિએટ પણ નથી કરવાનો, તમને સાથ પણ આપે તો જ આપશે, નકર નહીં આપે. પણ ભગવાન છે ને, ઈશ્વર છે ને, એ હંમેશા તમને સાથ આપશે. એટલા માટે 5મી આદત છે કે ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ કરો. ભગવાનનો આભાર માનો કે ભગવાન તમે મને જે કંઈ આપ્યું છે ને એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. કેમ કે આપણે ભગવાન પાસે માગવા જ જઈએ છીએ, પણ જ્યારે આપણે એનો આભાર માનશું ને ત્યારે આપણને પોતાને સારું લાગશે. અને જ્યારે કોઈ પણ કામ કરીએ ત્યારે ભગવાનનો ડર રાખવાનો. બસ, માણસો તો બોલવાના જ છે, બીજા બધા તો બોલશે જ, એમને બોલવા દો. આપણને ખબર છે ને આપણે શું કરી રહ્યા છીએ, ભગવાનને પણ ખબર છે કે આપણે શું કરી રહ્યા છીએ. અને જ્યારે તમે ઈશ્વરને દિલથી યાદ કરો ને તો એ આપણી સાથે છે જ, પણ એને દિલથી યાદ કરવા પડે. તમે માણસોને તમે બહારથી સારા બનીને તમે એને પોતાના કરી શકો, કે મીઠું મીઠું બોલીને તમે સારા બની શકો, પણ ભગવાનની પાસે નહીં. ભગવાન તો તમને અંદરથી સારી રીતે ઓળખે જ છે. અને જ્યારે તમે ભગવાન પાસે જાઓ તો તમે ખાલી મોઢે જ તમે સારા બનીને માંગો તો ભગવાન નથી આપતા. ભગવાનને તો દિલથી જોઈએ. જ્યારે તમે ભગવાન પાસે દિલથી કંઈ માંગો છો, દિલથી એમનો આભાર માનો છો ને ત્યારે જ ભગવાન માને છે. તમે માણસોને પોતાની જાળમાં ફસાઈ શકો બહારથી, ભગવાનને નહીં. ભગવાન અંદરથી જોવે છે, બહારથી નહીં. એટલા માટે જો તમે અંદરથી એકદમ વિશ્વાસથી ભગવાનને યાદ કરો, ઈશ્વરને યાદ કરો દિલથી, તો ઈશ્વર છે જ. અને કોઈ તમને સાથ ન આપે કે ન આપે, પણ ઈશ્વર તમને સાથ આપે છે ને તમારી જોડે જ છે. એક એ વિશ્વાસ તમારી જોડે રાખજો, તો તમે મેન્ટલી સ્ટ્રોંગ બની શકશો કે ઈશ્વર છે ને મારી સાથે છે, મારી સાથે જ ઊભા છે. અને ઈશ્વરને એમ પણ કહેજો કે જ્યારે હું કંઈ ખોટું કરવા જઈ રહ્યો હોય કે જઈ રહી હોય તો મને રોકજો. ઈ જ આપણી સાથે રહેવાના છે અને આવવાના છે આ દુનિયામાં. માટે ઈશ્વરને દરરોજ યાદ કરો, ઈશ્વરની દરરોજ આભાર માનો. કારણ કે એ ઈશ્વર જ એક છે કે જે આપણને અંદરથી ને બહારથી ઓળખે છે વ્યવસ્થિત રીતે. તમે બહારથી કેવા છો અને અંદરથી કેવા છો એ ભગવાનના કેમેરામાં બધું કેદ થાય જ છે. અને એટલે જ કહેવાય છે ને કે કર્મના ફળ ભોગવીને જ જવું પડે છે. એટલા માટે તમે જે પણ કંઈ કર્મ કરો ને એ પહેલા તમે વિચારો.
એટલે મેન્ટલી સ્ટ્રોંગ બનવું એટલે તમે કોઈ પરિસ્થિતિમાં ક્યાં સુધી ઊભા રહી શકો છો ને કેવી રીતે એમનો સામનો કરી શકો, અને એના માટે ઈશ્વર આપણી સાથે હોવા બહુ જરૂરી છે. અને એના માટે ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ જો તમે દરરોજ કરશો ને તો તમને પોતાને એમ થશે કે ભગવાન મારી સાથે છે, ઈશ્વર મારી સાથે છે. અને ઈશ્વર આપણી સાથે હોય તો આપણે મેન્ટલી સ્ટ્રોંગ બનવાના છીએ ને. એટલે આ રીતોનો અમલ કરીને તમે માનસિક રીતે મજબૂત બની શકો છો. આ 5 આદતોને તમારા જીવનમાં લાવીને તમે મેન્ટલી સ્ટ્રોંગ બની શકો છો અને તમે વધારે સક્ષમ બની શકો છો કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે, કોઈ પણ પરિસ્થિતિને સામે ઊભા રહેવા માટે. અને જે મેં આ 5 આદતોની વાત કરી ને એમાંથી ફક્ત 2 આદતો જો તમે દરરોજ તમારા જીવનમાં લાવો ને તો બીજી આદતો તો ઓટોમેટિક આવી જ જાય. એક છે ધ્યાન, યોગ અને મેડિટેશન, અને બીજું છે ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ, ભગવાનને દરરોજ પ્રાર્થના, ઈશ્વરની પ્રાર્થના. આ 2 આદતો જો તમે દરરોજ જીવનમાં લાવશો ને તો આ 2 વસ્તુ કરવાથી જ તે ઓટોમેટિક સકારાત્મક વિચારો પણ આવશે, તમને નવું શીખવાનું મન પણ થશે, તમે પોતાના પર ધ્યાન આપી શકશો, એ બધું જ થશે. ફક્ત ખાલી આ 2 આદતોની તમે પ્રેક્ટિસ તો કરો અને પછી મને કહેજો કે તમારા જીવનમાં કેટલા ફેરફારો થયા. એટલે મેન્ટલી સ્ટ્રોંગ બનવા માટે જો આ 2 આદતો પર કામ કરશો ને તો બીજી આદતો આપોઆપ આવી જશે. હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો સારો લાગ્યો હશે, અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવો. થેન્ક યુ.